સુરતની સ્વચ્છતામાં દેશભરમાં નંબર 1 બનાવનારા સફાઈ કર્મચારીઓ આજે પોતાના જ અન્યાય સામે રસ્તા પર ઉતર્યા છે। ઓછા પગાર, લાંબા કામના કલાકો અને કોન્ટ્રાક્ટરના શોષણના આક્ષેપ સાથે જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ ઓછા પગારમાં કામ કરાવવામાં આવે છે। ડ્રાઈવરને માત્ર 8,500 રૂપિયા અને સફાઈ કર્મચારીને 7,000 રૂપિયા પગાર આપવામાં આવે છે, ત્યારે તેમની પાસે રોજ 12 થી 14 કલાક કામ લેવાય છે। આ ઉપરાંત કર્મચારીઓનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી આપવામાં આવે છે। જો કોઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે અથવા તેની હાજરી પૂરવામાં આવતી નથી। સફાઈ કર્મચારીઓએ પગાર વધારવાની અને શોષણમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે તંત્ર સામે ઉગ્ર વિરોધ કર્યો હતો। આપનું નામ? મનીષાબેન વાઘેલા। મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને, 1 નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેટ। અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતમાં બી કઈ ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય, પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરાબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ભાવતું। એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે। તો આ સેટ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું જ ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કાંઈ, નકર અમારી જોડે તો કાંઈ નથી। શું છે? બ્રિજ નીચે રહેવા